નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતમાં યુવતીઓની છેડતીના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે। એવામાં કાપોદ્રા વિસ્તારમાંથી યુવતીઓને છેલ્લા 3 દિવસથી યુવતીઓનો પીછો કરી છેડતી કરતા રોમિયોને યુવતીઓએ જ હિંમત બતાવીને તેને જાહેરમાં પકડી ઢીબી નાખ્યો હતો। સુરતમાં યુવતીઓની છેડતીના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે। એવામાં કાપોદ્રા વિસ્તારમાંથી યુવતીઓની છેલ્લા 3 દિવસની યુવતીઓનો પીછો કરી છેડતી કરતા રોમિયોને યુવતીઓએ જ હિંમત બતાવીને તેને જાહેરમાં પકડી ઢીબી નાખ્યો હતો। ત્યારબાદ તેને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો। આખી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કાપોદ્રા વિસ્તારમાં ઓફિસ જતી યુવતીઓની છેડતી કરતો હતો। આ ઘટનાક્રમ શનિવારથી ચાલી રહ્યો હતો। ત્યારબાદ યુવતીઓએ નક્કી કર્યું હતું કે જો ફરીવાર આ રોમિયો દેખાય તો તેને પકડી પાડી પાઠ ભણાવો। સોમવારે ફરી એકવાર યુવતીઓ ઓફિસ જવા નીકળી તો આ યુવક જોવા મળ્યો હતો, એટલે યુવતીઓએ તેને પકડીને જાહેરમાં મેથી પાક ચખાડ્યો હતો। આ જોઈને આસપાસમાંથી લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું। શરૂઆતમાં રોમિયોને યુવતીઓને ઓળખવાનો ઢોંગ કર્યો હતો। ન ઓળખવાનો ઢોંગ કર્યો હતો। તમે જે સમજો છો તે વ્યક્તિ હું નથી, મેં આ ભૂલ કરી નથી। ત્યારબાદ યુવતીઓ પોતાના પરિવારજનોને બોલાવીને પોલીસ સ્ટેશનના હવાલે કરી દીધો હતો। રોમિયોની છેડતીનો ભોગ બનેલી યુવતીઓનું કહેવું હતું કે આ યુવક 3 દિવસથી અમે પસાર થઈએ ત્યારે એટલી ગંદી કમેન્ટ કરતો હતો કે તેને કહેવી પણ અમારા માટે શક્ય નથી। હાલ આ છેલબટાઉ યુવકને પકડી કાપોદ્રા પોલીસે છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર સુનિલ કાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત।